તો ગાડું અહીંયા પડ્યું છે આપણે વાડીમાં. આવી છે વાડી છે ને બળદ અહીંયા છે. સરસ એક બળદ. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું સોર્સ આપણે વાડીએ બળદ ગાડું હતું, એની પાસે બે બળદ સરતા હતા. કઈ રીતે સરસ એ દેખાડું, વાડી પાસે રસ્તો છે એ દેખાડું. તો મારો ફૂલ વિડીયો દેજો. તો દોસ્તો વાડી છે, મગફળી વાવેલી છે. એ છે મગફળી છે, વાડી છે અને ગાડું છે, બળદ ગાડું અહીંયા ઉભું રાખ્યું છે. બળદ અહીં જોઈ શકો, બળદ અહીં બી સરસ. તો બળદની નજીક જઈશું આપણે. તો રસ્તો છે, રસ્તામાં આવું ઘાસ છે, જોઈ શકો એવું ઘાસ છે. આવો છે રસ્તો છે. રસ્તાની બાજુમાં આવું ઘાસ છે. તો બળદને છૂટા મૂક્યા છે તો સરસ છે. તો આ રીતે ઘાસ ખાય છે, જોઈ શકો નજીક આવ્યા છે. તો આવળ છે, આવળના પાંદડા આપવા હોય છે. તો જોઈ શકો ઝીણા ઝીણા કોળે તે આવું પાંદડા હોય છે. કેટલી ઉચ્ચ હોય છે આવળની. રસ્તાની એલી બાજુ દેખાડું કેટલું છે ઘાસ. તો જોઈ શકો રસ્તાની બાજુમાં બે બાજુ એટલું છે, આવું છે. તો રસ્તામાં આપણે પાણી ભરેલું છે, દેખાડું કેટલું પાણી છે. તો આપણે ત્યાં જઈએ છીએ. તો રસ્તાની બાજુમાં જોઈ શકો આ રીતે નદી નાની હતી, તો એમાં પાણી હવે ઓછું થઈ ગયું. અહીં જોઈ શકો રસ્તામાં એટલું પાણી ભરેલું છે. તો પાણીમાં જોઈ શકો માછલી હતી ને, ઝીણી ઝીણી કેટલું પાણી ભરેલું છે. રસ્તા પણ વચ્ચે આવું છે, ખાડો ભરેલો છે. તો આ રીતે આપણે પાણી એમાંથી નીકાળવાની કોશિશ કરી છે. એટલું પાણી હેલી જાય છે. અહીં જોઈ શકો કાટ છે, રસ્તાની બાજુમાં જનાવરો રહેતા હોય. ખાડો દેખાડી દો, આપણે જઈશું પાછા બળદ બાજુ. તો રસ્તો છે, રસ્તાની વચ્ચે બે બાજુથી ઘાસ છે. તો બળદને સરે છે. આ જોઈ શકો વાડી છે, વાડી જવાનો રસ્તો છે. આનાથી જંગલમાં આવતા ને જોવે છે. તો બે બળદ અહીંયા સરે છે. આ વાડી છે, આ રસ્તે ત્યાં બધું હોય છે. રસ્તામાં થોડું થોડું ઘાસ છે, તો ખાય છે બે બળદ. અહીંયા એટલું ઘાસ હતું, આનાથી સરતા સરતા એ બધી ગયા છે. આવું લીલું ઉભું છે ઘાસ.